કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 9 અડધું અને પા તેમાં આજે આપણે થોડુંક આગળ ભણીશું. તેમાં આજે આપણે ભાગ 3 જોઈશું. કોષ્ટકમાં આપેલી વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીં તમને એક કોષ્ટક આપ્યું છે, તેના આધારે આપણે જવાબ આપવાના છે. તો વસ્તુ તો ટમેટાં, ભાવ પ્રતિ 1 કિગ્રાના છે. તો ટમેટાં 8 રૂપિયા, બટાટા 12 રૂપિયા, ડુંગળી 10 રૂપિયા, ગાજર 16 રૂપિયા, કોળું 4 રૂપિયા. આ દરેકના 1 કિગ્રાના ભાવ આપેલા છે. તેના આધારે આપણે હવે દાખલા ભણીશું. તો 1/3 કિગ્રા ટમેટાની કિંમત કેટલી છે? તો રીત છે, તો 1 કિગ્રા ટમેટાની કિંમત, તો ટમેટા 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 8 રૂપિયા છે. તેથી અડધો કિગ્રા ટમેટાની કિંમત, તો 1/2 આપણે અડધો કિગ્રા એટલે 1/2, તો 1/2 લખીશું ગુણ્યા 1 કિગ્રાની કિંમત તો 8 રૂપિયા, તો ગુણ્યા 8. બેના ગણ્યામાં 8 આવે છે, તો હા 2 ચોક 8 એટલે આપણે 2ને ચેકીશું અને 8ને ચેકીશું, ઉપર લખીશું 4. હવે 1 ગુણ્યા 4, 1 ચોક 4, બરાબર. એટલે જવાબ મળશે આપણને 4. તો 1/2 કિગ્રા ટમેટાની કિંમત રૂપિયા 4 થશે. કોની કિંમત વધારે છે? તો 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? તો આપણે રીત જોઈશું. તો 1 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી છે? ડુંગળી તો 10 રૂપિયા. તેથી અડધો કિગ્રા એટલે 1/2ને આપણે અડધો કિગ્રા પણ કહીશું. ડુંગળીની કિંમત તો 1/2 ગુણ્યા 10 રૂપિયા લખીશું. તો બેના ગણ્યામાં 10 આવે છે, તો હા 2 પંચા 10. હવે 1 ગુણ્યા 5 કરીશું, તો 1 પંચા 5. આમ 1/2 કિગ્રા ડુંગળીની કિંમત રૂપિયા 5 થાય. 1 કિગ્રા ગાજરની કિંમત 16 રૂપિયા છે. ગાજર 16 રૂપિયા છે. તેથી 1/4 કિગ્રા ગાજરની કિંમત 1/4 ગુણ્યા 16, તો 16, 4ના ગણ્યામાં 16 આવે છે, તો હા ચોકું ચોકું 16. અને 1 ગુણ્યા 4 કરતાં જવાબ મળશે આપણને 4. આમ 1/4 કિગ્રા ગાજરની કિંમત રૂપિયા 4 થશે. ત્રણ 3/4 કિગ્રા બટાટાની કિંમત કેટલી થશે? તો 3/4 કિગ્રા બટાકાની કિંમત 9 રૂપિયા થશે. કેવી રીતે? તો 1 કિગ્રા બટાકાની કિંમત, બટાટા 12 રૂપિયા કિંમત છે 1 કિગ્રાની, તો 1 કિગ્રા બટાટાની કિંમત 12 રૂપિયા છે. તેથી 3/4 કિગ્રા બટાકાની કિંમત 3/4 ગુણ્યા 12. હવે 4ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો 4 તરી 12. અને 3 ગુણ્યા 3 કરવાના, તો 3 ગુણ્યા 3 કરીશું. ઉપર જે તમારે
અહીં તમને જે અંક દેખાય છે એનો ગુણાકાર કરી દેવાનો છે. આગળ આપણે જેવી રીતે કર્યું તેવી રીતે. તો 3 ગુણ્યા 3 કરતાં જવાબ મળશે 3 તરી 9. તો 3/4 કિગ્રા બટાકાની કિંમત ₹9 થાય. હવે કીર્તિ નામની એક છોકરી છે. તો કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર ₹20 છે. તેની પાસે રહેલી યાદી મુજબ તે 1/3 બટાકા, 1/3 કિગ્રા બટાકા, 1/3 એટલે અડધો કિગ્રા એમ સમજી લો ને, 2 કિગ્રા કોળું અને 1/4 કિગ્રા ગાજર ખરીદવાની છે. તો શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? હવે કીર્તિ પાસે કેટલા રૂપિયા છે? તો ₹20 છે. તો આ ગાજર, બટાટા, કોળું તે દરેક વસ્તુ તેને જોઈએ છે તે તેને ₹20માં મળશે કે નહીં મળે? તો આપણે તે હવે દાખલાના સ્વરૂપમાં જોઈશું. તો સૌપ્રથમ 1 કિગ્રા બટાકા. તો બટાટા 1 કિગ્રા ₹12 ભાવ છે તેનો. તેથી 1/3 કિગ્રા બટાકાની કિંમત તો 1/2 ગુણ્યા 12. હવે 2ના ઘડિયામાં 12 ક્યારે આવશે? તો 2 છંગ 12. તો 2ને ચેકીશું, 12ને ચેકીશું ને ઉપર લખીશું 6. હવે ઉપર જે તમારે અંક દેખાય છે તેનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 6 તો 1 છંગ 6. આમ 1/3 કિગ્રા બટાકાની કિંમત ₹6 થાય. હવે 1 કિગ્રા કોળાની કિંમત 4 છે. કોળું ₹4 છે પ્રતિ કિગ્રા. તેથી 2 કિગ્રા કોળાની કિંમત 2 ગુણ્યા 4 એટલે 2 ચોક 8 થશે. આમ 2 કિગ્રા કોળાની કિંમત ₹8 થાય. હવે 1 કિગ્રા ગાજરની કિંમત ગાજર ₹16 છે. તેથી 1/4 કિગ્રા ગાજરની કિંમત 1/4 ગુણ્યા 16 ચોકું ચોકું 16 અને 1 ગુણ્યા 4 કરતાં જવાબ મળશે આપણને 4. આમ 1/4 કિગ્રા ગાજરની કિંમત ₹4 થાય. હવે તમારે એવું પૂછવામાં આવ્યું હતું કે ₹20માં દરેક વસ્તુ ખરીદી શકાશે? તો આપણે ₹20 થાય છે કે નહીં તો કેવી રીતે ખબર પડશે? તો આપણે આ દરેકનો આપણે સરવાળો કરવાનો. તો સૌ પ્રથમ બટાટા તો ₹6. તો ત્રણેય વસ્તુઓની કુલ કિંમત તો બટાટા ₹6 તો 6. પછી કોળું ₹8 તો 6 + 8. ગાજર ₹4 તો +4. 6 + 8 + 4 કરતાં જવાબ મળશે આપણને 18. તેથી કીર્તિ પાસે ₹20 હોવાથી તેની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે. કીર્તિ પાસે ₹20 છે અને ₹18ની દરેક વસ્તુની કિંમત છે ટોટલ. એટલે ₹20 હોવાથી કીર્તિ દરેક વસ્તુ તે ખરીદી શકશે. આપેલ ભાવની યાદી પરથી તમારી જાતે 2 પ્રશ્નો બનાવી તેના જવાબ આપો. 1/3 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? તો રીત: 1 કિગ્રા ગાજરની કિંમત ₹16 છે. તેથી 1/3 કિગ્રા ગાજરની કિંમત 1/3 ગુણ્યા 16. તો 2ના ઘડિયામાં 16 ક્યારે આવે? તો 2 × 8 = 16. જવાબ મળશે આપણને 8. હવે 1/4 કિગ્રા કોળાની કિંમત કેટલી થાય? તો રીત છે 1 કિગ્રા કોળાની કિંમત ₹4 થશે. તેથી 1/4 કિગ્રા કોળાની કિંમત 1/4 ગુણ્યા 4. તો 4ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો 4 × 4 અને 1 ગુણ્યા 1 તો જવાબ મળશે 1. ફરીથી હવે આપણે ભાગ 3 જોઈશું. કોષ્ટકમાં આપેલી વસ્તુની કિંમત સાથેની
સૂચિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીં તમને એક કોષ્ટક આપ્યું છે, તેના આધારે આપણે જવાબ આપવાના છે. તો વસ્તુ તો ટમેટાં, ભાવ પ્રતિ 1 કિગ્રાના છે. તો ટમેટાં 8 રૂપિયા, બટાટા 12 રૂપિયા, ડુંગળી 10 રૂપિયા, ગાજર 16 રૂપિયા, કોળું 4 રૂપિયા. આ દરેકના 1 કિગ્રાના ભાવ આપેલા છે. તેના આધારે આપણે હવે દાખલા ભણીશું. તો 1/3 કિગ્રા ટમેટાની કિંમત કેટલી છે? તો રીત છે, તો 1 કિગ્રા ટમેટાની કિંમત, તો ટમેટા 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 8 રૂપિયા છે. તેથી અડધો કિગ્રા ટમેટાની કિંમત, તો 1/2 આપણે અડધો કિગ્રા એટલે 1/2, તો 1/2 લખીશું ગુણ્યા 1 કિગ્રાની કિંમત તો 8 રૂપિયા, તો ગુણ્યા 8. હવે 2ના ગણ્યામાં 8 આવે છે, તો હા 2 ચોક 8, એટલે આપણે 2ને ચેકીશું અને 8ને ચેકીશું, ઉપર લખીશું 4. હવે 1 ગુણ્યા 4, 1 ચોક 4, બરાબર. એટલે જવાબ મળશે આપણને 4. તો 1/2 કિગ્રા ટમેટાની કિંમત રૂપિયા 4 થશે. કોની કિંમત વધારે છે? તો 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? તો આપણે રીત જોઈશું. તો 1 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી છે? ડુંગળી તો 10 રૂપિયા. તેથી અડધો કિગ્રા એટલે 1/2ને આપણે અડધો કિગ્રા પણ કહીશું. ડુંગળીની કિંમત તો 1/2 ગુણ્યા 10 રૂપિયા લખીશું. તો 2ના ગણ્યામાં 10 આવે છે, તો હા 2 પંચા 10. હવે 1 ગુણ્યા 5 કરીશું, તો 1 પંચા 5. આમ 1/2 કિગ્રા ડુંગળીની કિંમત રૂપિયા 5 થાય. 1 કિગ્રા ગાજરની કિંમત 16 રૂપિયા છે. ગાજર 16 રૂપિયા છે. તેથી 1/4 કિગ્રા ગાજરની કિંમત 1/4 ગુણ્યા 16, તો 16, 4ના ગણ્યામાં 16 આવે છે, તો હા ચોકું ચોકું 16. અને 1 ગુણ્યા 4 કરતાં જવાબ મળશે આપણને 4. આમ 1/4 કિગ્રા ગાજરની કિંમત રૂપિયા 4 થશે. ત્રણ ચતુર્થાંશ કિગ્રા બટાટાની કિંમત કેટલી થશે? 3/4 કિગ્રા બટાકાની કિંમત 9 રૂપિયા થશે. કેવી રીતે? તો 1 કિગ્રા બટાકાની કિંમત, બટાટા 12 રૂપિયા કિંમત છે 1 કિગ્રાની, તો 1 કિગ્રા બટાટાની કિંમત 12 રૂપિયા છે. તેથી 3/4 કિગ્રા બટાકાની કિંમત 3/4 ગુણ્યા 12. હવે 4ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો 4 તરી 12. અને 3 ગુણ્યા 3 કરવાના, તો 3 ગુણ્યા 3 કરીશું. ઉપર જે તમારે અહીં તમને જે અંક દેખાય છે એનો ગુણાકાર કરી દેવાનો છે. આગળ આપણે જેવી રીતે કર્યું તેવી રીતે. તો 3 ગુણ્યા 3 કરતાં જવાબ મળશે 3 તરી 9. તો 3/4 કિગ્રા બટાકાની કિંમત રૂપિયા 9 થાય. હવે કીર્તિ નામની એક છોકરી છે, તો કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર રૂપિયા 20 છે. તેની પાસે રહેલી યાદી મુજબ તે 1/3 બટાકા, 1/3 કિગ્રા બટાકા, 1/3 એટલે અડધો કિગ્રા એમ સમજી લો ને, 2 કિગ્રા કોળું
અને 1/4 કિગ્રા ગાજર ખરીદવાની છે. તો શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? હવે કીર્તિ પાસે કેટલા રૂપિયા છે? તો 20 રૂપિયા છે. તો આ ગાજર, બટાટા, કોળું, તે દરેક વસ્તુ તેને જોઈએ છે તે તેને 20 રૂપિયામાં મળશે કે નહીં મળે? તો આપણે તે હવે દાખલાના સ્વરૂપમાં જોઈશું. તો સૌ પ્રથમ 1 કિગ્રા બટાકા. તો બટાટા 1 કિગ્રા 12 રૂપિયાનો ભાવ છે તેનો. તેથી 1/2 કિગ્રા બટાકાની કિંમત તો 1/2 ગુણ્યા 12. હવે 2ના ઘડિયામાં 12 ક્યારે આવશે? તો 2 છંગ 12. તો 2ને ચેકીશું, 12ને ચેકીશું ને ઉપર લખીશું 6. હવે ઉપર જે તમારે અંક દેખાય છે તેનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 6 તો 1 છંગ 6. આમ 1/3 કિગ્રા બટાકાની કિંમત રૂપિયા 6 થાય. હવે 1 કિગ્રા કોળાની કિંમત 4 છે. કોળું 4 રૂપિયા છે પ્રતિ કિગ્રા. તેથી 2 કિગ્રા કોળાની કિંમત 2 ગુણ્યા 4 એટલે 2 ચોક 8 થશે. આમ 2 કિગ્રા કોળાની કિંમત રૂપિયા 8 થાય. હવે 1 કિગ્રા ગાજરની કિંમત ગાજર 16 રૂપિયા છે. તેથી 1/4 કિગ્રા ગાજરની કિંમત 1/4 ગુણ્યા 16 તો ચોકું ચોકું 16 અને 1 ગુણ્યા 4 કરતાં જવાબ મળશે આપણને 4. આમ 1/4 કિગ્રા ગાજરની કિંમત રૂપિયા 4 થાય. હવે તમારે એવું પૂછવામાં આવ્યું હતું કે 20 રૂપિયામાં દરેક વસ્તુ ખરીદી શકાશે? તો આપણે 20 રૂપિયા થાય છે કે નહીં તો કેવી રીતે ખબર પડશે? તો આપણે આ દરેકનો આપણે સરવાળો કરવાનો. તો સૌ પ્રથમ બટાટા તો 6 રૂપિયા. તો ત્રણેય વસ્તુઓની કુલ કિંમત તો બટાટા 6 રૂપિયા તો 6, પછી કોળું 8 રૂપિયા તો 6 વત્તા 8, ગાજર 4 રૂપિયા તો વત્તા 4. 6 વત્તા 8 વત્તા 4 કરતાં જવાબ મળશે આપણને 18. તેથી કીર્તિ પાસે 20 રૂપિયા હોવાથી તેની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે. કીર્તિ પાસે 20 રૂપિયા છે અને 18 રૂપિયાની દરેક વસ્તુની કિંમત છે ટોટલ. એટલે 20 રૂપિયા હોવાથી કીર્તિ દરેક વસ્તુ તે ખરીદી શકશે. આપેલ ભાવની યાદી પરથી તમારી જાતે 2 પ્રશ્નો બનાવી તેના જવાબ આપો. 1/3 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? તો રીત: 1 કિગ્રા ગાજરની કિંમત રૂપિયા 16 છે. તેથી 1/3 કિગ્રા ગાજરની કિંમત 1/3 ગુણ્યા 16. તો 2ના ઘડિયામાં 16 ક્યારે આવે? તો 2 અઠ્ઠા 16. જવાબ મળશે આપણને 8. હવે 1/4 કિગ્રા કોળાની કિંમત કેટલી થાય? તો રીત છે 1 કિગ્રા કોળાની કિંમત રૂપિયા 4 થશે. તેથી 1/4 કિગ્રા કોળાની કિંમત 1/4 ગુણ્યા 4. તો 4ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો 4 એકા 4 અને 1 ગુણ્યા 1 તો જવાબ મળશે 1.